અમારે ઓલી છે ને આમ સોડી કઈક લાવી છે હું લાવી કઈક બાટલીયું લાડ બધું બાટલીયું મોઢે સોપડવાનું માથામાં નાખવાનું તે આપણે કરવું છે ઘેર નથી હાલો ને જોઈ તો ખરા ત્યાં કરી ગઈ છે ચાલો મોઢે મોઢે સોપડી દઈ એવું લઈ આવું એવું લઈ આવું આવો જલ્દી આવે ત્યાં કામ પતાવી દઈએ એનું હાલો હજી આવ્યા જ નહીં કઈ આ થેલી લઈને આવી પણ ઓલી સોડી ત્યાં આવી નથી ને આવતી નથી ને જોવા દે એ નથી ઘેર ને ત્યાં લ્યો આપણે એકદમ જો કેટલું લાવી છે બાટલી જો તો ખરા આમાં જો કાઢો જો લે બતાવો આ બતાવો જો આવી એક આ બે જો આવી કેટલું બાટલીઓ લાવી કેટલાને આવી હોય કોને ખબર એ આવ્યું તો ભલે નહીં પણ આ બધું આ છે હું બધું આ ક્યાં મોઢે લગાવવાનું છે એ હવે મોઢે લગાડવાનું હશે ને કાંઈક ઓલા માથામાં નાખવાનું ને લે એક હાથે સોપડવાનું ને એવું હશે. ઓઠે રંગવાનું છે ઓઠે રંગવાનું કોને ખબર આ હોય તો ઓઠે રંગવાનું હા હશે એ છે એવું તો લાગે માસો ને તમને ખબર પડે તો કઈક થોડું શું છે લખેલું જોવો ને તો આપણે એ સોપડીને કરીએ કઈક એવું એ ઘેર નથી તા આપણે આમાં હું આ નીકળ્યા લીટા ભમરડા હું કરતા આવીએ આવું લખતા આવીએ આવા અભણ શું લખતા છે હું અહીં જ કહું આવા હું લીટા કરતા આવીએ સારું લખતા હોય તો બીજામાં છે કે મારું આ બધામાં લીટા જ કરે છે નીકળા જવો એમ નહીં કઈક આ હારું કઈક ભણતા હોય એને લખવા દેતા હોય તો હા આમાં કંપની વાળા આપણને લખવા દેતા આપણે કેવું શોખ અક્ષર લખી અને જો આમ નીકળ્યા લીટા જ કરી નાખ્યા હવે આમાં લીટા ભમરડા આમાં શું છે આ ખોખામાં બોલો ની ખબર પડે આખડીએ અરે આ છે આવું આમાં મોઢે સોપડવાનું કયું છે હાલો સોપડી મોઢે સોપડી દિવાળી આવે છે ને છે ને હવે આમ છે ને આપણે કઈક ઈ નથી તો મોઢે આ સોપડી શું છે ઈ જોની પાણી કલર જેવું કઈ કર્યું મને લાગે હાથે સોપડવાને છે કાંતાબેન ઓલું નથી હાથે નથી સોપડ્યો આમ જો આમ આમ સોપડે પછી કઈક કપડું લગાડે પછી આમ કઈ સરળ દેવાનું આમ કરી ક્યાં છે ઈ હશે એવું લાગે આવું આવે ઈ આવું એવું જ હશે ને શીકણું ગુંદર જેવું હોય તો જો ને શીકણું ગુંદર જેવું રહ્યું એમાં લખેલું જ છે જોવામાં આની કિંમત તો જોવો કેટલી કેટલી છે એ મારી આની કિંમત તો જોવો કેટલી છે આ જો આ 300 રૂપિયાનું છે હે એ માડી આ 300 ડબ્બો 300 રૂપિયાનો આમાં આ શું કિંમત છે આની આ 450 ની છે લ્યો 450 નો એટલું એવું 450 છોડીને કઈ વિચાર નહીં થતો હોય તો આ 1000 ની જશે ને મોટી સાથે આ તો 750 ની છે 750 એ માડી ઈ 750 ને તો આ એને જવડી છે તો એ એટલાની હશે એ તો નહીં પણ આ એમાં કઈક બીજું હોય ને તો પછી એનો ભાવ વધઘટ હોય એવું હોય આ કંપની વાળા પણ આ તો બહુ મોંઘી છે કેટલાની એ મારી આ તો જો આ કઈક 1200 રૂપિયાની છે આ સોડિયા આમાં પૈસા નાખે જો તો કરે આવું હું લાવ્યું છે તઈએ ભલે લાવ્યું આપણે પીવાને આપણે દિવાળી આવે છે ને આપણે મોઢે સોપડીને કરીએ હવે મોઢે સોપડવાનું કેવું છે નાની બાટલી હોય ને એ હોય મોઢે સોપડવાની એવું આપણે ઓઠે રંગવાનું છે ઓઠે રંગવાનું હા નાની છે ઓઠે રંગવાનું નથી નહીં આ છે આમાં કઈક છે તો આ છે આ હશે મોઢે લગાડવાનું એટલે પેલા તમે મોઢે લગાવો તો હું જોઉં ઓઠે લગાડવું મોઢે લગાડવાનું પછી મોઢે લગાવી આમાંથી આ હે સમજે આ પાવડર છે કઈક જો આમ જો મોઢે સોપડવાનું પાવડર હા તો પાવડર હશે મોઢે સોપડવાનું પાવડર એનાથી ધોળા થાય એવું હોય એમ હશે એવું જ હોય ને તેજ ઓલો ધોળિયું કેટલું લાગે મોઢે આ એ જ હશે આ છે ને આ અને આ બી ભેગું કરીએ આપણે એમ તેળીમાં ને મોઢે પછી મોઢે લગાવી એમ કરવી એમ કરી પછી હા મોઢે ધોળું થઈ જાય ને દિવાળી આવે છે ને ત્યાં ક્યાંય ઘેર છે હા આપણે લગાવ પાછું વીટી મૂકી દેવાનું પાછું ક્યાં ખબર છે એમ જ પછી એમ ક્યાં તમારું મોઢું એટલું બધું ધોળું કેમ છે હું કેવું ઈ તો અમે ધોયું ને સારું થી હાબુથી નવા હાબુથી એટલે આમ કઈ તમારું અડતા જ નથી કોઈ દી એ કામ ખબર નથી પડતી એમ કઈ ખબર નથી પડતી તે આપણે છે ને એમ કરીએ આવડું આ મોઢે લગાડવાનું છે આ બે છે ને આ બે છે મોઢે લગાવવાનું છે બે એટલે આપણે છે ને આમ નાખી અને આ ટીપા પાડવાના પછી હા તો તમે એ કાઢો ને હું આ કાઢું પછી બે કરી ભેળો અથેળીમાં આવે ત્યાં પેલા કરી નાખ્યા આ કોણ છે પણ આપણે કાઢું સોનું નથી થવા
ઈ સોરી આવી એ મને તો આવી કે અમાર ઢોળા જા હું કરો છો મારી વસ્તુ હું કેમ લીધી આ મોઢે સોપડવા હાટ. હું મોઢે સોપડ વાટે અરે મૂકો અરે આમાં એ મને આ અમે બધી મોઢે ચોપડી લીધી અરે સોપડદાની આપણ મેં મને ખબર છે હું વસ્તુ છે અરે મેં આ કાઢ્યું ને શું કરું મારે હવે કોણે પૂછી લીધું આ છે સોપડ કોણે પૂછી લીધું સોપડદાની કેમ પાછું નાખો બાટલીમાં ઈ કેટલું મોંઘું છે લગાઈ ઈ હાથે સોપડવાનું નથી કેટલું મોંઘી વસ્તુ છે બસ તેડી હે ભગવાન હું તે આ હાથે સોપડવાનું નહોતું તો હું છે બગડી જાય સાંભળી તમારી બસ કેતા નહીં તે હું છે ઈ તો ઈ મોઢે સોપડવાનું છે હાથનું નહોતું તી તો મોઢું નાસ્તું ઘરે કો ન કહેવાય હાથનું અલગ આવે મોઢાનું અલગ આવે તે આ કેટલા કેટલા તો લાવી ઈ જેટલા લાવી એટલા આમાં કિંમત વાંચી લીધી જો કાંતાબેન ને વાંચતા આવડે એને વાંચી લીધી કોને પૂછીને વાંચી એ કાંતાબેન અડતાની મારી વસ્તુ એમાં હું પૂછવાનું નહીં કિંમત હોય એ એમ જ એ પૂછવાનું મારે વાંચી ન એટલા બધા વાંચી રૂપિયા માડિયામાં ન ખાય પણ હું વાંધો છે બધું લગાડવાનું જ છે એ ને મારી જો તો ફરી પણ તો એટલા બધા રૂપિયા નો તો અમે આ તો ખોલ્યું તે મને નહોતું, હો. કીધું તો પણ લઈ આવી ન દે કે હું લી મારા હાથે લઈ આવી તે પણ મને કીધું હોત ને તો તું આ લાવીને એને એક ભાગના પૈસા ન થાત એ હું તને લઈ આવી દે ઈ કેટલું મોંઘું છે તમે હાથે લગાડીને બગાડ નાખ્યું બગાડ્યું કાંઈ હાથે નથી. લગાડ્યું ને ઈ ત્રણ વાર મોઢે લગાડવાનું અરે તો મને શું કે જો કેવા હેવાળા કેવા હાથ થઈ ગયા જો જો? કેટલા હેવાળા લાગે જો જો. ઈ હા તમે મોઢાનું લગાડ્યું હારું છું ઓલું શેમ્પુ નો લગાડ્યું હાથમાં કીણા થાત આ શેમ્પુ છે ઈ શેમ્પુ છે હા એટલે એનું કરાય શેમ્પુ માથું ધોવાના આમ જો મારા વાળ કેવા મસ્ત થઈ ગયા માથું ધોવાનું શેમ્પુ છે આમ જો કેવા મસ્ત સીધા વાળ છે મારા જુઓ એ બતાવી દીધું ને હવે ખબર નથી હવે તો તમારા હાથમાં નો આવે જો આમ જો મારા વાળ કેવા સીધા થઈ ગયા અમારે જ અહીંયા ચિંતા રાખજો કરવા. બાટલી હો. અહીંયા ઈ છે, આ ઈ બાકી. હવે હું રાખે લાવો આમ અહીંયા આ બાકી છે જોઈ આવી આવું છે ને આ સાંસ વાળું હા. એ અહીંયા રાખવાનું. સાસ નો કહેવાય લાવો તો અહીંયા ઈ છે ને મારી ઈ વસ્તુ શેમ્પુ. આઈડી ઈ હું છે ને હવે આ છે ને કબાટમાં તાળું મારીને મૂકી દઈ ક્યાં જાઓ તમે એ મારે કંઈક રહેવા એક તો દે. હટાડી દો, એક બાટલી હટાડી દો. લાવો એક મારી બાટલી વસ્તુ તો નહીં લેવાની. રહેવાની. એક તો રહેવાની. આ એકે ન રહેવા દીધા ઇતિહાસ સોડ. છે માથાનું સિરમ તે આમાં નહીં નાખવાનું. નહીં કેમ? થોડા થઈ જાય વાળ આમ તમારા ન થાય અમારાથી નો થાય અમારી ઉંમરના માટે છે તમે ગવડાના જ ગાંડા થયા કેમ કાંઈ આવડો લગાડાય તમારે કાંઈ નહીં. તમારે બે નાના ને જ મત છો. હવે દિવાળી આવી છે અમારા એટલે જમાનામાં આવું નહોતું હવે દિવાળી હમણાં દિવાળી મોઢે બહાર ની કાઢવા જેવા થઈ જાવ હે બગડી જાય ને સાંભળી તો કાંઈ સાંભળી તમારી થોડીક- બગડી જાય છે તો? થોડીક મોઢે આવે તો ખબર પડે કે આગળ માથામાં મોઢે બધે લગાડાઈ ગયું હોત. ગાંડા થોડીક વહેલી આવી ગઈ. થોડીક વહેલી આવી નકર મેળ આવી મેળ આવી જાત. અમારો વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જો આ શેમ્પુ કરતા આ બે બાની ગોળે ખબર વિનાનું ઘરેથી નહીં લઈ જવાનું પૂછા વગરનું કોઈને